प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। छोटा कयामतनामा प्रकरण नंबर 2 चौपाई नंबर 69 આપણે આયા છે। ચોપાઈ નંબર 69 એ અવ્વલ કહ્યા મોહમ્મદ ને આए ईसा मारसी दज्जाल साफ दिल होसी सबो कराए दीदार नूर जमाल। तो ये अव्वल कहा मोहम्मद ने राजी महाराजे શું પ્રયોજન હતું બધું જ રસૂલ સાહેબ ને કહી દીધું હતું। રસૂલ મોહમ્મદને બધું બતાવી દીધું હતું। મોહમ્મદ સાહેબ અહીંયા આવ્યા। મોહમ્મદ સાહેબ અહીંયા આવી અને શરીયત ચલાવી। શરીયત અને તરીકત ના જે 30,000 તને યોગ્ય લાગે એને આપવાના કહ્યા। એમના યારો હતા। એમના યારોને કહ્યું કે પૂરો વિશ્વાસ રાખજો, યકીન રાખજો। એક અલી એકલાએ વિશ્વાસ રાખ્યો અને બધા જુદા થઈ ગયા। એટલે કોલ તોડ જુદે કીએ કાફીરે। તો કોણ જુદું થયું ને કેવી રીતે થયા? તો કાફીર, કુફરે, સોરી માફ કરજો, કુફરે। કુફર શું છે? કોલ તોડ જુદા થઈ ગયા અને કુફરે કરાયું બધું। ગઈકાલે આપણે જોયું હતું આ ચોપાઈ। હવે આજે કુફર જે બધું કરાવી રહ્યું છે અને એ કુફરને કોણ મારશે? તો રાજ્ય મહારાજે કહ્યું કે ભાઈ આવું બધું થઈ રહેશે તો પછી આગળ શું થશે એમ? તો રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે મોહમ્મદ સાહેબને કે એ અવ્વલ કહ્યા મોહમ્મદને આए ईसा मारसी दज्जाल। આ દજ્જાલ જે છે, કુફર જે છે, એ કુફરને એ ઈસા રૂહ અલ્લાહ શ્યામા મહારાણીજી કે આ શૈતાનને મારશે। દજ્જાલ કોણ છે? શૈતાનનું સ્વરૂપ છે। આ શૈતાનને મારશે જે આપણને ભરમાવી દે છે, જે આપણને ભરમાવી દે છે એને મારશે। સાફ દિલ હોસી સબો, સાફ દિલ હોસી સબો। અને જો આપણું મન શાંત થઈ ગયું, મન સાફ થઈ ગયું તો દિલના દરવાજા ખુલી જશે। એટલે કોઈના પ્રત્યે કોઈ ધૃણા નહીં રહે, વાહદત થશે, એક દિલી થશે। અને આ સ્થિતિ જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે ધનીના દીદાર થશે। કરાયે દીદાર નૂર જમાલ, કરાયે દીદાર નૂર જમાલ કે બધાના સંશય મિટાવી દેશે, બધાના સંશયો મિટાવી દેશે। દજ્જાલને મારી બધાના સંશયો મિટાવી દઈ અને પારબ્રહ્મ પરમાત્માનું એમના દર્શન કરાવશે, પૂજન કરાવશે। હવે અહીંયા આગળ છે ક્યાં? આપણે તો કહ્યું, પહેલેથી જ કહેલું છે। ધનીએ પહેલે કહ્યું છે, શરૂઆતમાં જ કહેલું। એટલે એ અવ્વલ કહ્યા મોહમ્મદને, રસૂલ મોહમ્મદે આ બધું કહ્યું હતું, બતાવ્યું હતું। પણ રસૂલ મોહમ્મદે આ બધું બતાવ્યું હતું ક્યારે? રાજ્ય મહારાજે કહ્યું હોય ત્યારે, ધનીએ બતાવ્યું હોય ત્યારે। તો આ દર્શન છે કોણ કરાવશે? એ છે ને સાફ દિલ હોસી સબો। સબોની અંદર બધા બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, જીવ સૃષ્ટિ બધા આવી ગયા। તો આને કરાવશે કોણ? તો આ તારતમ વાણી છે। તારતમ વાણી પ્રથમ પહેલા કોને મળશે આનો લાભ? તો ઉમ્મતને મળશે। એમની બ્રહ્મ સૃષ્ટિ જે છે, બ્રહ્મ સૃષ્ટિને આનો લાભ મળશે અને એ બ્રહ્મ સૃષ્ટિને લાભ મળશે
તો એ મોમીનો જે છે એ મોમીનો આખા બ્રહ્માંડને આનો લાભ આવશે. इमाम इमामत उमत की, इमाम इमामत उमत की, करसी अर्श अजीम पर ए होसी हयाती सिजदा तब हुई तमाम फजर. इमाम इमामत उमत की કે પરમધામની જે ન્યામત છે એ ન્યામત અહીંયા આગળ ઇમામ સ્વામી પ્રાણનાથજી બતાવી રહ્યા છે. પરમધામની ન્યામત અને એ ન્યામત કોને બતાવી રહ્યા છે? ઉમત માટે. એટલે કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. અહીંયા આનો અર્થ આ છે કે ઇમામ ઇમામત ઉમત કી કરસી અર્થ અજીમ ઉપર, કરસી અર્થ અજીમ ઉપર કે જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે એ રાજજી મહારાજની પહેચાન કરશે. રાજજી મહારાજની પહેચાન કરી અને ધામની લીલાઓની અંદર ડૂબશે. ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબશે. એટલે કે છે કરસી અર્થ અજીમ ઉપર. એમની દ્રષ્ટિ બીજે કઈ નહીં હોય. હવે જો ઉમત આ કરી રહી હોય તો પરમધામના જે કોલ છે જે આપણે કર્યા છે, હું જાગું તો તને જાગાઈશ, તને જાગી તને ઉઠાડીશું, આ જે કોલ છે એ કોલ, તો એ કોલ મોમીનો કરશે આ કોલ. અને અત્યારે જો તમે ઠેર ઠેર જાગણી થઈ રહી છે. તમે જુઓ અત્યારે ઠેર ઠેર જાગણી થઈ રહી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ કાર્યની અંદર બધા સુંદર સાથ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ કાર્યની અંદર બધા સુંદર સાથ બને એટલો સહકાર આપી રહ્યા છે. એ હોશી હયાતી સિજદા, એ હોશી હયાતી સિજદા. હવે આની અંદર થશે શું? ઠેર ઠેર જાગણી કરી રહ્યા છો, આની અંદર થશે શું? તો આની અંદર સબો હશે. બ્રહ્મ સૃષ્ટિ પણ હશે, ઈશ્વરી સૃષ્ટિ હશે અને આમ ખલક પણ હશે. એટલે કે છે કહેતી હું ઉમત કો, આ તો ઉમત માટે કહી રહી છું, પણ આખી દુનિયા સાંભળશે. અને આ સાંભળીને જે યકીન લાવશે, વિશ્વાસ લાવશે, સંશયો દૂર થશે, એને આનો લાભ મળશે. એ હોશી હયાતી સિજદા તબ હુઈ તમામ ફજર. તબ હુઈ તમામ ફજર મીન્સ કે અજ્ઞાનતાનો અંધકાર હટી ગયો અને જ્ઞાનનો સૂર્યોદય થયો. આ ફજર થઈ ત્યારે કયામત થશે. આ વગર કયામત થવાની નથી. કયામત કયામત કે છે, કયામત એટલે શું? તો કયામતની અંદર એક આપણે જે કહે છે ને કે આપણી આત્મ પર આત્મ જાગૃત થાય કયામત. નો ડાઉટ એ કયામત છે, આમાં કોઈ સંશય નથી. પણ કયામત એટલે શું? તો કયામત એટલે આપણા જીવનનું પરિવર્તન. એ કયામત આવી ગઈ છે. આપણે જીવન જે રીતે જીવી રહ્યા છે એમાંથી આપણું પરિવર્તન આવે અને એ સવેરો થશે આ જ્ઞાનથી. આપણા જીવનનું પરિવર્તન આવે છે કે ભાઈ પહેલા તો મેં એને આવા જોયા નતા અને અત્યારે આટલા બધા સરળ અને સિમ્પલ થઈ ગયા. તો એના જીવનની આ કયામત આવી ગઈ. જેમ પહેલા આપણે આગ પાણી પથ્થરની પૂજા કરતા હતા એ બધું છોડી દીધું. હવે ધામ અને ધની સિવાય બીજું કશું નથી. તો આપણા જીવનની અંદર જે પરિવર્તન આવ્યું એ કયામત આવી તમારા જીવનમાં. અને એ કયામત છે તમને આપણી પરાત્મની અંદર જાગૃત કરશે. એ જ્ઞાનનો સવેરો થયો એના કારણે.
तो अर्श से रूहे उतरी, जो अर्श से रूहे उतरी, तामेटा रू अल्लाह सिरदार, कया तुम पर रसूल भेजूंगा, हके कॉल किया करार। खूब महत्वनी ચોપાઈ। આમ તો સરળ છે ચોપાઈ, પણ આમાં રહસ્ય શું છે સમજવા જેવું છે। જો અર્થ સે રૂહો ઉતરી, કે જે પરમધામથી અહીંયા રૂહો આવી છે, ઉતરેલી છે, તો પ્રથમ કારણ કે શા માટે રૂહો અહીંયા આવી। તો કે છે ધનીને પોતાની પહેચાન સાહેબી બતાવી હતી, તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ હતી। જાગણી બ્રહ્માંડની આવા પાછળનું કારણ શું? આ બધા અનેક કારણો છે, પણ મહત્વનું કારણ શું છે? હક્કે દિલ કી બારીકિયા શું છે? ધનીનો ઈશારો ક્યાં છે? શા માટે ધનીને પોતાની સાહેબી બતાવી હતી? શા માટે ધનીને પોતાની સાહેબી બતાવી હતી? મેન પ્રશ્ન સમજો સુંદર સાહેબ, શા માટે બતાવી હતી સાહેબી? આપણે તો ઈશ્કના સ્વરૂપ હતા, ઈશ્કમાં તડબોળ હતા, તો સાહેબી જોવાની આપણને શી જરૂર હતી? ધની સાથે આપણે ઓતપ્રોત થઈએ તો આપણે બીજું કરવાની જરૂર શી છે? તો ધની વિચારી રહ્યા છે એક ખેલ છે આ, પણ આ ખેલની અંદર કે આ જે ઓતપ્રોત છે એને હું દૂર કરું તો એની એ જ ઓતપ્રોતતા છે એની સાથે। સાંભળે છે સુંદર સાહેબ કે આપણે કોઈની સાથે, એક એક્ઝામ્પલ તમને આપું પેલા, કે આપણી કોઈની સાથે ગાઢ મિત્રતા છે। હવે સારો સમય ચાલતો હોય તો એ ગાઢ મિત્રતા છે, પણ હવે પેલાનો એકદમ ખોટો સમય આવ્યો, ખોટો સમય ચાલી રહ્યો છે અત્યારે, અને એ સમયે જે પેલો મિત્ર છે એને એના એ જ રીતે વળગી રહ્યો છે એના ખોટા સમય દરમિયાન પણ, તો એ સાચી મિત્રતા છે। અને જો પેલો છોડી દે તો ભાઈ હવે છોડો એને, તો હવે તો એ મિત્રતા નથી। આ એક સરસ એક્ઝામ્પલ છે। એટલે આપણે પરમધામની અંદર ઈશ્કની અંદર ડૂબેલા હતા, તો ઈશ્ક તો ડૂબેલા હતા તો પરમધામની અંદર કે ભાઈ ત્યાં આગળ વાહિદત છે, ઈશ્ક છે, એ તો એમાં ડૂબવાના જ છો તમે। પણ હવે કેવું તમને મારાથી જુદા કરું, તમને રાજી મહારાજ બતાવી રહ્યા છે કે હું તમને મારાથી જુદા કરું અને એનો એ જ ઈશ્ક તમારી પાસે છે। આ પરીક્ષા માટે આપણે અહીંયા આવવું પડે। જે ઈશ્કની જે પરીક્ષા છે એના માટે અહીંયા આવવું પડે। અને આની અંદર વિચારો સુંદર સાહેબ, એનો એ ઈશ્ક આપણી પાસે છે। હવે પ્રશ્ન કરો જાતે, શા માટે જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા? એની પાછળનું કારણ શું છે? હવે આપણને શુદ્ધ નથી તો ધની આપણને બધી જ શુદ્ધ આપી દીધી, બધી પહેચાન કરાવી દીધી, કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો। અને તેમ છતાં પણ આપણે જે છે આપણો ઈશ્ક ન બતાવીએ તો આપણે આશિક કેવા? આશિકનો દાવો કેવી રીતે કરીશું? એટલે કે છે જો અર્શ સે રૂહે ઉતરી, તો અર્શ સે રૂહ શા માટે અહીંયા ઉતરી? શું કારણ હતું? તો ધનીને ઈશ્કની પરીક્ષા, ધનીની સાહેબી, તામસ્ય સખ્યોની ઈચ્છા, બધું ઘણા બધા રીઝનો છે। આની અંદર એક એ રીઝન પણ બતાવી શકો કે શું બતાવી શકે કે રાજી મહારાજ રૂહને આશિક છે એ રીતે પ્રેમ કરતા હતા,
તો રાજી મહારાજ પોતાના દિલની અંદર પોતાનું જે સ્વરૂપ જે છે એ કશું છુપાવવા માંગતા નથી. પૂર્ણ સ્વરૂપ બતાવવા માંગતા લોકોને, કશું છુપાવવા નતા માંગતા. આટલા માટે પણ અહીંયા આવ્યા કે મારો તમે એક પહેલું તો જોયો, પણ બીજો પહેલું તો તમે જુઓ. એક પહેલુંની અંદર તમે મને વળગી રહ્યા છો, મારો તમે બીજો પહેલું તમે જોશો તો તમે આ જ રીતે મને વળગી રહેશો. અને આ સમય આપણે શું કહ્યું કે ધની 100 બેર અજમાઈ લો તમે, પણ અમે તમને છોડીશું નહીં. એટલે ધનીનો ઈશ્ક જોયો, પણ ધનીની સાહેબીની અંદર પણ તમે આ જ રીતે તમે મને ઈશ્ક કરશો. ધનીની સાહેબીની અંદર પણ આપણે આ રીતે ધનીને ઈશ્ક કરીશું. તો આપણે તો શું કહ્યું પરમધામની અંદર કે તમે 100 બેર અજમાવી લો ને ધની, અમે તો તમને એક પલ માટે નહીં છોડીએ. હવે અહીંયા જુઓ તમે આ ખેલની અંદર આવ્યા તો શું કરી રહ્યા છે આપણને બધી શુદ્ધ પડી ગઈ, સમજ પડી ગઈ, અને છતો પણ આપણે આપણો ઈશ્ક વારે ઘડી ધની કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખી ખોલ, તું શું કરી રહી છું જોતું આ. અને એ પાછું મિથ્યા છે. ક્યાં હું તને જે બતાવી રહ્યું છું એ સાચું નથી, આ બધું મિથ્યા છે, જૂઠ છે. આની પણ તને આપણને શુદ્ધ આપી દીધી. તો આપણે અહીંયા પરમધામથી અહીંયા આવ્યા તો આપણા સિરદાર કોણ છે? તો કે રૂહ અલ્લાહ. હવે જે રૂહ અલ્લાહ જે કહ્યું છે શ્યામા મહારાણીજી, આ ખેલની અંદર શ્યામા મહારાણીજીનું નામ શું છે? સુંદરબાઈ. રાજ્યનું જે આનંદ અંગ છે આ ખેલની અંદર આવે છે. અને જે રૂહ અલ્લાહ જે છે, જે દીદાર આપ્યા, દર્શન આપ્યા, એ રાજ્યનું સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આનંદ અંગ અને આનંદ સ્વરૂપ બંને જુદી વસ્તુ છે. બંને રૂહ અલ્લાહ આપણે કહીએ છીએ, પણ આપણે બસ એકની અંદર જ ચાલે. રૂહ અલ્લાહ કહ્યું એટલે શ્યામા મહારાણીજી, રૂહ અલ્લાહ કહ્યું એટલે બસ શ્યામા મહારાણી. પણ એ તો આપણી સાથે પરમધામની અંદર ફાર્મસીમાં છે. તો રાજ્ય મહારાજનું જે આનંદ સ્વરૂપ છે એ આપણને આ બધું આપી રહ્યા છે, એ આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. પણ રાજ્ય મહારાજનું જે આનંદ અંગ છે એ આનંદ અંગ તો ફાર્મસીમાં છે, અને એ આપણને અહીંયા લઈને આવેલા છે. એ આપણા સિરદાર છે, આનંદ અંગ સિરદાર છે, આનંદ સ્વરૂપ નહીં. અને આ સમય દરમિયાન આપણને અહીંયા ઉતાર્યા. શ્યામા મહારાણીજી આપણા સિરદાર છે, એ પણ આવ્યા છે. ખેલની અંદર એમનું નામ સુંદરબાઈ છે. રાજ્ય મહારાજે ઉતરતા પહેલા બધું કહ્યું કે હું મારા રસૂલને પણ મોકલીશ, પણ તેમ છતાં તમે એમનું માનશો નહીં. કહ્યા તુમ પર રસૂલ ભેજુંગા, કહ્યા તુમ પર રસૂલ ભેજુંગા. એક સ્ટેપ આગળ જઈએ તો આપણે રસૂલની વાત તો છોડો. સંદેશો આવ્યો છતાં ન માન્યા. ખુદ ધની આપણને લેવા આવ્યા છતાં પણ નથી માન્યા. ખુદ ધની આપણને લેવા. તો પ્રતિવતા સ્ત્રી આવું કરે ખરી? દિશેને પિયર ગતિ રહી હોય અથવા આનંદથી પિયર ગતિ રહી હોય, સંદેશો આવે કે ભાઈ તમને બોલાવે છે, પણ પિયરથી પાછી ના આવે. આ તો કરે સંદેશા રાખે, પણ જાતે લેવા ત્યાં આવે, સાસરી જાતે લેવા જાય અને છતાં તૈયાર ના થાય તો વિચારો. હકે યો કોલ કિયા કરાર. રાજ્ય મહારાજ આ બધું કહ્યું. અહીંયા આવતા પહેલો આ બધું જ આપણને ધનીએ કહ્યું છે. ઇન વિદ લિખ્યા જાહેર, પણ કિને ન કિયા બયાન, એ હોશી तिन्ही से जाहिर, हके जिन पर भेजा कुर्बान.
કે કુરાનની અંદર આ રીતે બધું બતાવેલું છે એમ કે છે. કુરાનની અંદર આ રીતે બધું જ બતાવેલું છે, પણ તેમ છતાં આ આમ ખલક છે એ સમજી ન શકે. પણ કિને ન કિયા બયાન, પણ કિને ન કયા જે પોતાને વિદ્વાન ગણાવી રહ્યા છે આ બ્રહ્માંડની અંદર, એ પણ આને ખોલી ન શક્યા, બતાવી ન શક્યા. પણ જેની પર હતું એમણે જે ખોલીને બતાવ્યું એ હોય તિન્હી. એ કોનાથી થઈ શકે? કોણ બતાવી શકે? કોણ આનું બયાન કરી શકે? કે જેના પર આવ્યું હોય એ જ બયાન કરી શકે. એટલે કે એ હોય તિન્હી સે જાહેર. તિન્હી સે મીન્સ જેની પર આવ્યું હતું એ જાહેર કરે. આ તો અમારી વાત છે, આ તો અમારી વાત છે. ક્યારે બન્યું? આ કુરાનની અંદર આ બધું જ લખેલું છે. કુરાનની અંદર આ બધું જ લખ્યું છે, પણ એ જાહેર કરી ન શક્યા. પણ જ્યારે મેળતાની અંદર જ્યારે બાંગ સાંભળી એમણે, તો સુનિયો ભીમ મુકુંદ મેને બાકી પડી મોહમ્મદ કી. જે બતાવી રહ્યા છે અને એ જાહેર કરી રહ્યા છે, મોમિનો જાહેર કરી રહ્યા છે. જો તમે મોમિનો આને ગ્રહણ કરી રહ્યા છે. એ હોય તિન્હી સે જાહેર. મોમિનો એને ગ્રહણ કરશે અને મોમિનો એને બતાવશે. હકે જીન પર ભેજા ફુરમાન રાજ્ય મહારાજે, જેની પર આ ફુરમાન ભેજ્યું છે એ જ એને સમજશે અને એ જ આને બતાવશે. એટલા માટે કુરાનને કુંવારી કઈ બતાવી છે. કુરાન કુંવારી છે, કારણ કે એને કોઈ લેનાર ન હતું. એને કોઈ લેનાર ન હતું. દાવો કરી રહ્યા છે કુરાન અમારું છે, કુરાન અમારું છે, કુરાન અમારું છે. પણ વાસ્તવમાં શું કુરાન ખરેખર એમનું છે? ખિતાબ રસૂલી મોહમ્મદ પર તમામી આખરી મહેદી કિતાબ, એ લે ઇલમ આખરી હક કા મોહમ્મદ મહેદી ખોલે કિતાબ. ખિતાબ રસૂલી મોહમ્મદ પર કે આખરી પેગંબર નો જે ખિતાબ જે છે એ રસૂલ મોહમ્મદને મળ્યો. આખરી પેગંબર નો ખિતાબ સાંભળજો સુંદર સાહેબ. આખરી પેગંબર કે ભાઈ એને લઈને આવ્યા, એનો ખિતાબ જે છે એ રસૂલ સાહેબને મળ્યો. પણ તમામી આખરી મોહમ્મદી ખિતાબ, પણ કે જે આ કામ જે છે તમામી આખરી મોહમ્મદી કિતાબ. હવે જે મોહમ્મદી જે કહ્યું છે ને બહુ મહત્વનો શબ્દ છે. કે મોહમ્મદી કેમ કહ્યું? કે જે રસૂલ સાહેબ મોહમ્મદ સાહેબ જે લઈને આવ્યા ને એનું બધું જ જાહેર જે છે એ ઇમામ કરશે. ઇમામ અબેદી સ્વામી પ્રાણનાથજી. એટલે મોહમ્મદી કહ્યું છે. મોહમ્મદી શું કહ્યું? શા માટે કહ્યું મોહમ્મદી? કે મોહમ્મદ સાહેબ જે લઈને આવ્યા એ વાતનો ખુલાસો જે છે એ આખરી ઇમામ મહેદી સ્વામી પ્રાણનાથજી કરશે. અથવા આને બીજી રીતે કહીએ તો, આખરી કિતાબ કોને મળ્યો? પેગંબરનો. તો રસૂલ મોહમ્મદને. પણ આખરી પેગંબરી કોને મળી? સ્વામી પ્રાણનાથ. પેગંબરી ખુદ ખુદા.
एले इमाम आखरी हक का मोहम्मद मेहदी खोले किताब एले इमाम आखरी हक का કે રાજ્ય મહારાજનો જો સંદેશો છે અથવા કુલજમ સ્વરૂપ ની જે વાણી જે છે એ કુલજમ સ્વરૂપની આખરી એટલે જે એલે ઇમામ આખરી હક કા આખરી હકમાં ઇમામ કયો છે એલે ઇલમ તો આખરી ઇલમ કયો છે તો આખરી ઇલમ કુલજમ સ્વરૂપ આપણી તારતમ વાણી આખરી ઇલમ છે અને એ ઇલમથી આખરી ઇલમથી ધણીના આખરી ઇલમથી ધણીની જે કિતાબ છે જે કિતાબ રસૂલ સાહેબ પર મોકલી હતી ફુરમાન જે મોકલ્યા હતા એ ફુરમાન ખોલી રહ્યા છે કહેવાનો મતલબ શું છે કે તારતમ વાણીથી કુરાનના બધા જ રહસ્ય ખોલી દીધા તારતમ વાણીથી કુરાનના બધા જ રહસ્ય જો તારતમ વાણી ન આવી હોત તો આ કુરાનના રહસ્ય હજુ પણ ન ખુલ્યા એટલે એલે ઇલમ કયો ઇલમ તો આખરી ઇલમ કયો છે તારતમ વાણી તો આખરી એલે ઇલમ આખરી હક કા તારતમ વાણી थी मोहम्मद मेहदी खोले किताब मोहम्मद मेहदी स्वामी प्राणनाथ जी कुरानना બધા જ રહસ્ય ખોલી દે છે फुरमान हके लिख भेजिया दिया हाथ रसूल के रूह अल्लाह पर भेजिया किन खबर न पाई के फुरमान हके भेजिया કે રાજ્ય મહારાજે સાંભળજો આ જ્યારે ફુરમાન ભેજ્યું આ મોકલ્યું તે ઘડીએ સામાજીને પણ ખબર નથી આની સુધ નથી રૂહોને પણ આની સુધ ન હતી ભલે આપણે પરમધામની અંદર હતા પણ ફાર્મસી અંદર કુલફ હતું જ્યારે 90,000 હરફ આપ્યા ત્યારે આપણને કુલફ હતું અને એ જે ફુરમાન ભેજ્યું મોકલ્યું અહીંયા આગળ અને અહીંયા આગળ જે ફુરમાન ભેજ્યું તો કોના માટે મોકલ્યું છે તો કે શ્યામા મહારાજજી હવે શ્યામા મહારાજજી અને રૂહો આ કે સિરદાર છે એટલે એમનું નામ લખ્યું નહીતર કોના માટે ફુરમાન હતું આ એ શ્યામાજી ને રૂહો માટે लेकिन जब फुरमान हके लिख भेजिया दिया हाथ रसूल के रसूल साहेब द्वारा फुरमान અહીંયા મોકલ્યું અહીંયા આવ્યું હવે રસૂલ સાહેબ છે કોણ વિચારો સુંદર સાહેબ હવે આને દિલથી વિચારશો તો સમજાશે રસૂલ સાહેબ છે કોણ તો રાજ્ય મહારાજ પોતે રાજ્ય મહારાજ પોતે रास खेल के आए बरारब श्याम रास खेल अंतर्ध्यान पहलानो जे रास હતો એ રાસની અંદર કોણ હતું તો અક્ષરની આત્મ અને રાજ્ય મહારાજનો જોશ તો રસૂલ મોહમ્મદ જે છે મીન્સ અક્ષર બ્રહ્મ છે અક્ષર બ્રહ્મ રંગમહોલની અંદર જાય છે અક્ષર બ્રહ્મ રંગમહોલની અંદર જાય છે તે ઘડીએ ધણીનો જોશ હોય છે જોડે તે ઘડીએ ધણીનો જોશ હોય છે જોડે પ્રશ્ન તો નથી હોતો જબરાઈલ જોશ ધણી કા લે આયા ફુરમાન પણ એ જોશ નથી હોતો ત્યાં આગળ પણ જ્યારે અક્ષરની હદની અંદર આવે છે ત્યારે જબરાઈલ ફરિશ્તો એમની સાથે સંગત કરે છે અને એ જબરાઈલ ફરિશ્તો કહી રહે છે जबराइल जो धनिका ले आया फुरमान आ फुरमान लेने આવે છે તો પહેલા તો અક્ષરની આત્મ એકલી જ હતી પણ જબરાઈલ ધણીનો જોશ જે જબરાઈલ ફરિશ્તો આવી ગયો તો અક્ષરની આત્મ અને ધણીનો જોશ અને એ સ્વરૂપ જે છે એ સ્વરૂપ જે રાસની અંદર જે ખેલ્યું હતું અંતર્ધ્યાન પહેલાનું સ્વરૂપ
એ સ્વરૂપ બરાબરની અંદર આવ્યું. કયું કોણ છે? રાજી મહારાજ ખુદ લઈને આવ્યા. કોના માટે લઈને આવ્યા? એમની ઉમ્મત માટે, એમના આશિકો માટે લઈને આવ્યા છે. હવે શ્યામા મહારાજજી આપણે કહીએ તો એને કરતો વધારે કીધું, એમના આશિકો માટે લઈને આવેલા છે. કોણ લઈને આવે છે? માસુક લઈને આવે છે. આ હસી છે એક બાજુ. રાજી મહારાજ આસ્તિક છે એટલા માટે આ બધું કરી રહ્યા છે. માસુકને આનંદ આપવા માટે આ બધું કર્યું. તો રસૂલ સાહેબ સાથે આ ફુરમાન મોકલ્યું, રૂહ અલ્લાહ પર ભેજિયા, રૂહ અલ્લાહ પર ભેજિયા. શ્યામા મહારાજજી માટે હતો, મીન્સ મોમિનો માટે હતું. આ ક્યાંનો સિરદાર કોણ છે? તો શ્યામા મહારાજજી. જો અર્શ સે રૂહે ઉતરી, આતે તા રૂહ અલ્લાહ સિરદાર, ત્યાંતે તા રૂહ અલ્લાહ સિરદાર. એટલે લખ્યું છે ભાઈ શ્યામા મહારાજજી. એટલે સિરદારને મળી જાય તો બધાને મળી જાય. રૂહ અલ્લાહ પર ભેજ્યા, કિન ખબર ન પાઈએ, પણ કોઈને આની સુધ પડી નહીં. કોઈને આની સુધ ન પડી. એ આગે ફુરમાયા રસૂલે, કોળ તોડ હોસી તફર કા, એક નાજી 72 નારી લીખે, પણ કિન પાયા ન ખુલાસા. રસૂલ સાહેબે ઇશારતની અંદર આ બધું જ લખેલું હતું. ઈસા, મૂસા અને મોહમ્મદ 71, 72 અને 73 ફિરકા જે બતાવ્યા હતા, એ મોહમ્મદ સાહેબે જે 73 ફિરકા બતાવ્યા, મોહમ્મદ સાહેબે 73 ફિરકા બતાવ્યા કે એક નાજી ફિરકો અને બીજા 72 નારી ફિરકા. આ ઇશારતની અંદર લખ્યું હતું, પણ કોઈને આની સુધ પડી નહીં. એ આગે ફુરમાયા રસૂલે, રસૂલ સાહેબે આગળ જ ફુરમાઈ લીધું હતું, પહેલેથી જ કહ્યું હતું, કોળ તોડ હોસી તફરકા, કે આ કોળ તોડીને એ જુદા જુદા થઈ જશે એમ કે છે. ટુકડામાં જુદા જુદા ટુકડાની અંદર બટાઈ જશે એમ કે છે, વહેંચી જશે. અને એ થયું, એ બન્યું પણ ખરું. મોહમ્મદ સાહેબે કહ્યું તું ખરું, પણ એમના 4 યારોને કે મારી પર પૂરો વિશ્વાસ રાખજો એમ કે છે, યકીન રાખજો. અલી, અબુબક, ઉમર અને ઉસ્માન. પણ એક અલી છે, અલી એટલે જ વિશ્વાસ રાખ્યો. રાત્રે જુદા થઈ ગયા. એટલે કહેવાનો મતલબ કે વિભાજન થઈ ગયું, જુદા જુદા ટુકડાની બટાઈ ગયા. આને આપણે સમજવું હોય તો કેવી રીતે સમજીએ? આને સમજવું હોય તો આ સંસારનું ઉદાહરણ કે એક પિતા છે અને પિતાના 4 છોકરાઓ છે. પિતા કે કરે કે ભાઈ તમે સંપીને રહેજો, ભેગા રહેજો. પણ તમે જુઓ, પિતા બધું બતાવે છે નાનપણથી, ઉદાહરણ પણ આપે છે કે લાકડીની ગઠ્ઠી હોય અને ગઠ્ઠીને તોડવાની હોય તો તમે તોડી ન શકો, પણ એક એક લાકડી હોય તો તોડવાની હોય તો સહેલાઈથી તોડી શકો. એટલે કે તમે જૂથમાં રહેશો તો તમારું બળ વધશે, ભેગા રહેશો તો કોઈની તાકાત નથી તોડી શકે. આ બધા નાનપણથી બધા જોયેલું છે. પણ અત્યારે તમે જો તમે કે પિતા હાજર હોય તો જુદા થઈ જાય છે. કેમ? કારણ શું? કે પોતાની રીતે જે જીવવું હોય જીવાતું નથી, એટલા માટે. કારણ શું છે તમે વિચારો, કે પોતાની મનસ્વી પણ નથી જીવાતું એટલા માટે, બીજું કોઈ કારણ નહીં.
જુદા છે એની પાછળનું કારણ કે હું વધારે કમાઉં છું અને એ વધારે કમાવાનું હું આપું છું, કારણ કે ભેગા હોય તો એને ઘરની અંદર આપવું પડે કે હું આપી રહ્યો છું અને મારું વધારે જતું રહે છે. એટલે કહેવાનો મતલબ મારી તારી છે, જુદાગી છે, ઇશ્ક નથી. જુદાગી આને કારણે થઈ છે. અહીંયા આગળ શું આ તો એક ઉદાહરણ આપ્યું સમજવા માટે, પણ અહીંયા આગળ શું છે તમે જુઓ. કેમ જુદું થયું એની પાછળનું કારણ બધાના મંતવ્ય જુદા હોય તો નો ડાઉટ, પણ એનો અંત આવી શકે. મંતવ્ય જુદા હોય તો એનો અંત આવી શકે, પણ જે બુઝરગી હોય આનો કદાપી અંત ના આવે. જે મેહપણું હોય, બુઝરગી હોય, આનો અંત ના આવે. જુદા થઈ ગયા, વિશ્વાસ ન રાખ્યો, જુદા થઈ ગયા. તો એક નાજી 72 નારી લીખે, એક નાજી ફિરકો કે જે મોમિનોને બતાવેલો છે અને બીજા જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયા, વેચાઈ ગયા. હા, રસૂલ સાહેબે લખ્યું હતું, પણ આની સમજ કોઈને પડી નહીં કે એક નાજી 72 નારી લીખે પણ કિન ના પાયા ન ખુલાસા, પણ આની સુધ કોઈને ન પડી. આની સુધ ન પડી. ચલો, રસૂલ સાહેબે ત્યાં તો ઈશારામાં લખ્યું હતું, આ ઈશારાતની અંદર લખ્યું હતું કે ભાઈ ધણીના વચનો પર વિશ્વાસ રાખજો અને જો નહીં રાખો તો શું થશે એ પણ બતાવ્યું. દોજક મળશે અને વિશ્વાસ રાખીને ચાલશો ધણીના ચરણોની અંદર જગા મળશે. રસૂલ સાહેબે તો ત્યાં તેગડે કોઈ ન હતું તો ઈશારાતની અંદર લખ્યું હતું, બતાવ્યું હતું કે એક નાજી બીજા 72 નારી ફિરકા થશે, પણ કોઈને આની સુધ ન પડી. તારતમ વાણી આવી ત્યારે સમજ પડી. હવે સુંદર સાથ આનાથી થોડા એક સ્ટેપ આગળ જઈએ આપણે. તારતમ વાણી આવી, સમજ પડી, છતાં પણ નારી ફિરકા બંધ નથી થયા, છતાં પણ વેચાઈ જાય છે જુદા જુદા. શા માટે? આ એક પ્રશ્ન છે. વારે ઘડી આપણે કહેતા નથી કે ભાઈ આપણે જુદા પડી ગયા છે, તે છે કે જે તારતમ વાણીનું જે મૂળ છે, જે આપણો ધર્મ છે, નિજાનંદ સંપ્રદાય, કે મોમીનો માટેનો છે, કે મોમીનો અંદર હશે, એમાં અંદર બ્રહ્મ સૃષ્ટિ હશે પરમધામની, એમને તારતમ વાણીની સમજ પડી, છતાં પણ જુદા બટાઈ ગયા છે. તો આપણે લીધું શું? ધણીના વચનોથી આપણે લીધું શું સમજ્યા? સાચ જૂઠની અત્યારે હરીફાઈ ચાલી રહી છે કે આ સાચા ના જૂઠા, અમે સાચા પેલા જૂઠા. શું છે આ? અહીંયા તમે ના જશો, અહીંયા તમે ના જશો, આ ના કરશો, પેલું ના કરશો. વાણી આપણને શું બતાવી રહી છે? વાહેદત અને ઈશ્ક પર ચાલો, પ્રેમ લક્ષણા ભક્તિ પર ચાલો, અને પ્રેમ આપણને જુદાગી શીખવાડે, અને જુદાગી કરી રહ્યા છે આપણે. પ્રેમ આપણને જુદાગી શીખવાડે, વિચારો સુંદર સાહેબ, અને એ જુદાગી કરી રહ્યા છે. મીન્સ ધણીના વચનો પર આપણે ચાલતા નથી. તો આની અંદર દુઃખી છે કોણ? પ્રશ્ન આવ્યો એ મોટો આ, કે આની અંદર દુઃખી છે કોણ? આપણે કે ધની? આપણા કરતા ધની વધારે દુઃખી છે. મારી રૂહ અહીંયા આવીને શું કરી રહી છે? ધની વધારે દુઃખી છે આપણા કરતા. એ દુઃખનો આપણને અહેસાસ નથી થતો. કેમ? આપણી દ્રષ્ટિ છે બહાર છે, વજૂદની અંદર છે.
લડી ઝઘડીને જુદા થયા છે અને પોતાની મહત્તા સમજાવવા માટે, પોતાની મહત્તા બતાવવા માટે, ના ભાઈ હું કહું એ જ સાચું છે, વિચાર્યો આનું શું થાય કે થોડું જ્ઞાન મળ્યું હોય એનું અભિમાન આવી જાય. તારતમવાણી મળ્યા છતાં પણ આ વસ્તુ થઈ રહી છે અને એ થવું ન જોઈએ. નહીં તો જબરાઈલ ફરીસ્તો બધું જ લઈને ચાલ્યો જશે. તો મોમીનો પાસેથી આલે પ્રશ્ન થાય ને પાછો, જબરાઈલ ફરીસ્તો મોમીનો પાસેથી આલે ના, મોમીનો પાસેથી ન લઈ શકે. તો બને શું આની અંદર બને શું? તો અસરાફીલ ફરિશ્તો જે છે આની અંદર અસરાફીલ ફરિશ્તો કાર્ય કરી રહ્યો છે કે હક્કે દિલ કી બારી ક્યાં છે એ અસરાફીલ ફરિશ્તો બતાવે નહીં. અને એને ન મળવાને કારણે આપણે ધનીથી દૂર થતા જઈશું. ભલે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ રહી પણ ધનીથી દૂર થતા જઈશું આ વ્યવહારથી. કારણ કે અસરાફીલ ફરિશ્તો પણ ધનીના હુકમનું પાલન કરી રહ્યો છે. ધનીથી દૂર થતા જઈશું. એટલે આ ન કરો, નમ્રતા રાખો. જ્યોથી લીધું ત્યાં નિજાનંદમાંથી તમે લીધું કે કૃષ્ણ પ્રણામીમાંથી લીધું? ધનીની જ વાતો લીધી છે ને, અને એ વાતોની અંદર ડૂબી અને બધા બંને ભેગા થાવ, વાહિદત ત્યાં થાવ, વાહિદત ત્યાં કરો. આપણે સુંદર સાથે આ લેવાનું છે. જેને બુઝરગીની અંદર રહેવું હોય ને રહેવા દો. આપણે તો સુપડા જેવું કામ કરવાનું. સુપડું હોય તો શું કરે? સારી વસ્તુ રાખે ને ખરાબ વસ્તુ ઉડાડી દે. એ કરો. બધા સુંદર સાથ કહેવાનો મતલબ બધા સુંદર સાથનું સાંભળો. આપણું દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો, બીજું બધું કાઢી નાખો બહાર. ले एक नाजी 72 नारी लिखे, एक नाजी 72 नारी लिखे પણ કિન ન પાયા ન ખુલાસા. હવે એક નાજી 72 નારી લીખે તો હવે આની અંદર આપણે ક્યાં છે? નાજી ફિરકામાં છે કે નારી ફિરકામાં છે? જાતે વિચારો. હવે આ ચોપાઈ તો રસૂલ સાહેબે પહેલા લખી હતી, પણ અત્યારની સ્થિતિની અંદર આપણે ક્યાં છીએ? કોઈની પર ટીકા નથી, આની અંદર કોઈની પર ટીકા નથી, પણ આપણે દિલથી આપણી જાતે સુંદર સાથે આપણી જાતે વિચારવાનું છે. આ વાળા છોડો. આમ નિજાનંદ સંપ્રદાય એક નિજાનંદ સંપ્રદાયની નીચે આવશે તો આપણે આવી રહ્યા છીએ. આમ ખલકની વાત છોડો, આપણી પોતાની વાત કરો. દિને ઇસ્લામ કરી રહ્યા છીએ. શું ખરેખર સૂર્યોદય થયો છે? ખરેખર અજ્ઞાનતાના અંધકારનો નાશ થયો છે? શું ખરેખર ફજર થઈ છે? વિચારો. હવે જો ફજર થઈ હોય તો બસ એક જ દેખાય કે આપણે બધા એક જ છે અને આપણા ધની છે. આ દેખાય. કઈ જુદાગી ન દેખાવી જોઈએ કે હું અહીંયા નથી જતી, હું અહીંયા નથી જતી, અહીંયા નથી જતી. ન કરો. એ બધે જાઓ. કેમ ન જઈએ? આપણા ધનીની વાતો થતી હોય તો કેમ ન જઈએ? આમનું આ નથી સાંભળતી, આમ નથી સાંભળતી. ધનીની વાતો છે, ન કેમ સંભળાય? આ જયારે દિલની અંદર ભાવ આવશે ને તો એક દિલી થશે, જુદાગી દેખાશે ને. ધનીના
બધા ધની બધાના દિલની અંદર બિરાજમાન છે. મેરા અર્થ દિલ મોમિન કહીને બિરાજમાન છે. તો આપણે કોણ જુદા કરનારા? મેનો મતલબ કે આપણે જાતે જુદા થઈ રહ્યા છીએ. કોઈ આપણને જુદું નથી કરતું, ધની જુદા નથી કરતા, તમે તમારા ધનીથી તમે જુદા થઈ રહ્યા છો. કોલ સોહી તોડેંગે જીનો હોસી મિજાજી દિલ. આ કોલ છે કોણ તોડશે? આ કોલ છે કોણ તોડશે? કે જે તારતમ વાણી અંતસ્કરણથી લઈ રહ્યું છે. સાંભળજો સુંદર સાહેબ. હવે પહેલાની મોહમ્મદ સાહેબે જે વાત બતાવી એને છોડો, અત્યારે પ્રેઝન્ટની અંદર જુઓ કે આ કોલ છે એ કોણ તોડશે? તો જે આ કોલ, જે તારતમ વાણી જે છે એ તારતમ વાણી અંતસ્કરણથી લઈ રહ્યા છે, અહીં આ કોલ તોડશે. જે દિલથી લઈ રહ્યા છે એ તો આની અંદર ડૂબશે, એક રસ થઈ જશે, પોતાનું અસ્તિત્વ ખતમ કરી દેશે. જેમ દૂધની અંદર સાકર ભળી જાય એમ ભળી જશે. અને જો અંતસ્કરણથી લીધું, દિલ મિજાજી અને અંતસ્કરણથી લીધું, તો સમજી લેવાનું બુઝરગી પર બેસી ગયેલા છે. એ બુઝરગી પર બેસી ગયા છે. બુઝરગી લઈને શું કરશો? આવી કોલ સોહી તોડેંગે જીનો હોસી મિજાજી દિલ. આપણે દિલ મિજાજી છે કે દિલ હકીકી છે? હવે વિચાર કરો તમે કે આપણે દિલ મિજાજી છે કે દિલ હકીકી છે? જાતે વિચારો. હવે મોમિનનો દાવો કરી રહ્યા છે તો દિલ હકીકી છે. તો દિલ હકીકી હૈયે તો દિલ મિજાજી જેવું કાર્ય શા માટે કરી રહ્યા છે? વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. આને ન બોલાવાય, આને ન બોલાવાય, આને ન બોલાવાય. કેમ ન બોલાવાય? શું કારણ છે? અહીંયા ન જવાય, અહીંયા ન જવાય. કેમ ન જવાય? એ બધું જે કરી રહ્યા છે એ દિલ મિજાજી વાળા કરી રહ્યા છે. દિલ હકીકી વાળા ગમે તે બોલાવો ત્યાં જશે. બધા માટે એક સરખા છે. વાણી આપણને આ બતાવી રહી છે. ધની આપણને આ કહી રહ્યા છે. આપણે શું કરી રહ્યા છીએ જુઓ. આપણે શું કરી રહ્યા છીએ જુઓ. મીન્સ જાતે વિચારો. હવે આપણે દિલ હકીકી છે, દિલ મિજાજી છે. આપણે કોલ સોહી તોડેંગે જીનો હોસી દિલ મિજાજી દિલ. હોસી જુદે બુઝરગી, હોસી જુદે બુઝરગી વાસ્તે. શા માટે જુદે થયા? શા માટે જુદા થયા? એની પાછળનું કારણ શું છે? તો હોસી જુદે બુઝરગી વાસ્તે કયા ફિર કે મિલે મિલ મિલ. બહુ જ મહત્વની ચોપાઈ. આ ચોપાઈ બહુ મહત્વની છે. અને કોના માટે? આપણે જેમણે તારતમ જ્ઞાન ગ્રહણ કર્યું છે એના માટે. રસૂલ સાહેબ આગળ બતાવ્યું એ સમજો કે ભાઈ જુદા જુદા નારી ફિરકામાં બેચી ગયા. પણ આપણે તારતમ મળ્યા પછી આપણે શું કર્યું? તારતમ મળ્યા પછી આપણને શું થયું કે શું કર્યું? એની પર વિચાર કરો. શા માટે જુદું કરવાની જરૂર પડી? શા માટે જુદું કરવાની જરૂર પડે? દિલ મિજાજી છે આપણે. દિલ હકીકી હોય તો ભેગા કરે, દિલ મિજાજી હોય તો જુદા થાય. જુદાગી છે ક્યાં? અંતસ્કરણની અંદર. તો ધનીના વચનો અંતસ્કરણથી લઈશું તો બુઝરગી આવશે. અને એ બુઝરગી ને કારણે આપણે જુદા થઈ રહ્યા છીએ. આપણી મહત્વાકાંક્ષા ન સંતોષાય એટલે જુદા. તેની વાત મોહમ્મદ સાહેબે જે લખી તો છોડો, પણ અત્યારે પ્રેઝન્ટની અંદર આ ચોપાયેલો અને પ્રેઝન્ટની અંદર આ ચોપાયેલો અને બીજા કોઈના માટે નહીં, મોમિનો માટે જ લો આ ચોપાઈ. ચલો બુઝરગીઓ એ કરી રહ્યા છે, પણ આપણે શું કર્યું? આપણે જે અન્વય જે મોમિનો જે સુંદર સાથ છે, આપણે શું કરી રહ્યા છીએ?
આપણી કેમ આંખો બંધ છે? આપણે આ વચનોને, ધનીના વચનોને દિલથી કેમ નથી વિચારતા? કેમ ગાડરિયા પ્રવાહની જેમ ચાલી રહ્યા છે? એટલે ધની કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ. આના માટે કહી રહ્યા છે, આના માટે બતાવી રહ્યા છે. વિચાર વિચાર વિચાર્યો કે એક પગલું ભરતા પહેલા 10 વાર વિચાર કરો. જેમ કે બજારની અંદર તમે જાઓ છો, સાંભળજો સુંદર સાથ, બજારની અંદર તમે જાઓ છો, તમે કંઈક શોપિંગ કરવાનું છે, તો એક વસ્તુ લેવાની હોય તો તમે કેટલો સમય બગાડો છો? 50 દુકાનોની અંદર ફરશો તમે. હું છેતરાતી તો નથી ને? મને ખોટી વસ્તુ નહીં આપતી, મારી પાસે વધારે પૈસા તો નથી લઈ લેતો ને? કેટલું વિચારો છો અને કેટલો એની પાસે સમય બગાડી રહ્યા છો? તો આની અંદર કેમ નહીં? અહીંયા ઊંડાણમાં તપાસ કેમ નથી કરતા? એક વસ્તુ લેવાની હોય છે, એમાં કેટલી ઊંડાણમાં તપાસ તમે કરી રહ્યા છો? સારી કઈ કંપનીનું છે, મને છેતરતો નથી ને? કઈ વોરંટી વધારે આપે છે? શું આ કરી રહ્યો છે? તમે જુઓ, તમે કેટલા ફેક્ટરો તમે એની પર વિચારશો. તો અહીંયા કેમ નથી વિચારતા? સાચું શું છે? સાચાની શોધ પર નીકળી જાઓ, આપોઆપ માર્ગ થઈ જશે. આપોઆપ, કશું કરવાની જરૂર નથી. અને એને કોઈ રોકનાર પણ નથી. આને કોઈ રોકનાર પણ નથી. કેમ? કે માર્ગ ધનીના ઈશ્કનો માર્ગ છે, અને આ ઈશ્કના માર્ગ પર કોઈની તાકાત નથી કે આપણને રોકી શકે. કોઈની તાકાત નથી. ઇવન તો ધની પણ ચાહે તો પણ, એ તો ધની તો રાજી બેઠા છે કે મારી રૂહ ક્યારે આવે. એ તો માર્ગ બતાવી રહ્યા છે આપણને. પણ જે પેલો અબલીસ છે, અબલીસની પણ તાકાત નથી. બીજાની વાત છોડો, બુઝુર્ગોની વાત છોડો, અબલીસની પણ તાકાત નથી. ગઈકાલે આપણે જોયું ને, અજાયલે રોક્યા પેલા અમને. જ્યારે એમને બધી સમજ પડી ત્યારે સિજદો કર્યો એમણે, પછી જવા દીધા ઉપર. નહીતર ગોવિંદ ભીડાની નગરી છે આ ગોવિંદ ભીડાની નગરી છે આ બ્રહ્માંડ. અને ગોવિંદ ભીડાની નગરી તારતમ્ય મળ્યો પછી છતો પણ ગોવિંદ ભીડાની નગરી દેખાઈ રહી છે કે આમાંથી આ ગતા રહ્યા, આમાંથી આ ગતા રહ્યા, આમાંથી આ ગતા રહ્યા. શા માટે ગોવિંદ ભીડાની નગરી ઊભી કરી રહ્યા છે આપણે? પોતાની બુઝરગી માટે. એવું ન કહેવું જોઈએ, પણ સુંદર સાથ આપણે વિચારતા નથી. બસ જાતે વિચારો. વાણી આપી છે ધની, આપણા દિલમાં બિરાજમાન છે. ધનીના વચનો વિચારો, અંદર ડૂબો તો બધું સમજાશે. આ કુફર છે ને, બધું ધીરે ધીરે બધું સમાપ્ત થતું જશે. પણ પછી જો ગાડરિયા પ્રવાહની જેમ ચાલ્યા તો આ કુફર રહેવાનું રહેવાનું ને રહેવાનું. 400 થયા છે, 4000 થશે તો પણ પરમધામ નહીં જવાય. જો આનો આ માર્ગ ચાલીશું તો ક્યારે આંખો ખોલીશું આપણે? कौल सोही तोड़ेंगे जिनो होशी मिजाजी दिल होशी जुदी હોશી જુદે બુઝરગી વાસ્તે ચોખ્ખું લખ્યું છે ધનીએ. ધનીએ આમાં ચોખ્ખું જ લખ્યું છે, હોશે જુદે બુઝરગી વાસ્તે. ગઈકાલે એક ઉદાહરણ આપ્યું હતું, ગઈકાલે જ એક ઉદાહરણ આપ્યું હતું. જુદા થઈ ગયા, પોતાનું નવું મંદિર બનાવી દીધું. શા માટે? બુઝરગી માટે. તો ભાઈ તમે તારતમ્ય મળ્યો છે, બધાને ત્યાં કરી રહ્યા છો, ભાઈ ત્યાંનો ત્યાં તું રહ્યો તો તને શું ખૂટતું હતું? ત્યાં રહીને તારે કરવાનું હતું ને. તારે તો પ્રેમ વેચવાનો હતો, પ્રેમ બધાને આપવાનો હતો. શા માટે જુદો પડ્યો? શા માટે જુદા પડવાની જરૂર પડી? વિચાર વિચાર વિચારી. કારણ કે દિલ મિજાજી છે એટલા માટે. જો દિલ હકીકી હોત તો એ માર્ગે ચાલ્યા હોત.
મેં સેવા કરી, મેં આ કર્યું, મેં આ કર્યું. દિલ મિજાજી છે બધા. મેં આ કર્યું, હું આ કરી રહી છું. દિલ હકીકીના માર્ગ પર ચાલો. હોશી જુદે બુજરગી વાસ્તે કયા કયા फिर सी फिर के मिला मिला. जाहिर लिखा मिस्ताक में मैं ढारो पिछले इमाम सो गुमराह करसी दुनी को ऐसे बुजुर्ग होसी आखिर में. જાહેર लिखा मुस्ताक में. જાહેર મુસ્તાક કિતાબની અંદર આ રીતે લખેલું છે. આ રીતે લખેલું છે. કોઈ પણ સુંદર સાથને સંશય હોય, શક હોય તો તે જઈને જોઈ શકે છે. રસૂલ સાહેબે ચોખ્ખું લખેલું છે આની અંદર. મેં ડારો પિછલે ઇમામો સે. એટલે શું કે છે કે હું આ અંગોથી ડરું છું. સાંભળજો, આ અંગોથી હું ડરી રહ્યો છું. અને આખીરના વખતની અંદર પણ આ થશે. અને આપણે જોઈ રહ્યા છીએ આ થઈ રહેલું છે. કોણ આપણને ખોટો માર્ગ બતાવી રહ્યો છે? વિચારો, સાચો માર્ગ કયો છે, શું છે? જાતે દિલથી વિચાર કરો. ધની આપણા દિલમાં બિરાજમાન છે. बिना कलमे આપણા દિલ પર આ વાણી લખેલી છે. તો પછી આપણે બીજાની આંખે શા માટે જોઈએ? આપણે આપણી આંખે કેમ નથી જોતા? સુંદર સાહેબ, બહુ બધી બારીક વાતો છે. કોઈને એવું લાગે છે કે આપણે કોઈની નિંદા કરે છે. આપણે કોઈની નિંદા નથી કરતા. આપણે આપણું અંતસ્કરણ જે છે, અસલ રૂહ છે, એનાથી જાગવા પ્રયત્ન કરી રહ્યા છે. કે આપણે જાગો, જાતે વિચારો આની પર. ધનીએ આ જે વાણી છે બીના કલમે આપણા દિલ પર લખેલી છે કે નથી લખેલી? બીના કલમે. બીજી વસ્તુ, ધની આપણા દિલ પર આવીને બિરાજમાન છે કે મેરા અર્થ દિલ મોમિન કરીને ધની બિરાજમાન છે. તો પછી શા માટે આપણે બીજાની આંખે જોઈને ચાલીએ? આપણે આપણી આંખે જોઈને કેમ નથી ચાલતા? એક ખાડામાં પડે તો આપણે પણ ખાડામાં પડવાનું. કોણે કહ્યું? એક જેટલું ખાડામાં પડે તો બધા કેટલા ખાડામાં પડે? આવું કોણે કહ્યું? શા માટે આપણે આંધળી દોટ મૂકી રહ્યા છીએ? વિચાર્યો. એટલે કહ્યું છે જાહેર लिखा मुस्ताक में मैं डारो पिछले इमामो से. મને ડર લાગે છે. આ અંગોથી મને બહુ બીક લાગે છે. અને આપણે તો એમને આપણે શું કરી રહ્યા છીએ? વિચારો જાતે. ગુમરાહ કરસી દુની કો, ગુમરાહ કરસી દુની કો. મુસ્તાક કિતાબની અંદર રસૂલ સાહેબે લખેલું છે. આપણને તાતમ વાણી મળી છે, તો જુઓ શું થઈ રહ્યું છે. ખરેખર જાગણી થઈ રહી છે. કહેવાનો મતલબ સુંદર સાથ, આંખો ખોલો. એમને જે કંઈ કરવું હોય કરવા દો. ધની આંખો ખોલશે આજે ને કાલે. ખોલશે ને ખોલશે, અવશ્ય ખોલશે. આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણને સમજ પડી ગઈ છે તો પછી આપણું લક્ષ ધામ અને ધનીની અંદર રાખો. આણે આ કર્યું ને આણે આ કર્યું, આણે આ કર્યું, એ બધાને છોડો. જેને જે કરવું એ કરવા દો. એ બધા દિલ મિજાજી વાળા કરી રહ્યા છે. દિલ હકીકી વાળા તો ધની અને ધામની લીલામાં ડૂબશે. ધામ અને ધનીની લીલામાં ડૂબશે. નાથ પ્યારે કી જય. હવે એમાં છે ને બેન એવું હશે કે ભાઈ આમાં કે આને બતાવવાની જરૂર નથી દુનિયાને, એટલા માટે ધનીએ સ્ટક કરી દીધું. સમજી લો. હવે ધનીનો ઈશારો છે, બસ આટલું બહુ થઈ ગયું. સુંદર સાહેબ બહુ સમજી ગયા. એટલે ચલો એની પર આપણે સીધા ચાલીએ. હવે
जाहिर लिखा, बोलो सी प्राणनाथ प्यारे की जय। जाहिर लिखा मुस्ताक में, मैं डारो पिछले इमामों से, गुमराह करसी दुनी को, ऐसे बुजुर्ग होसी आखिर में, ऐसी बुजुर्ग होसी आखिर में। કે આવા અકલમંદ વાળા, અકલમંદ એટલે કહ્યું ને, ऐसा बुजुर्ग होसी आखिर में, गुमराह करसी दुनी को, કે આવા અકલમંદ વાળા લોકો કે દુનિયાને સાચો માર્ગ જે છે ને એ સાચા માર્ગ પર ચાલતા હશે ને તેમાંથી એમને ભરમાવી દેશે, સાચા માર્ગ પર ચાલવા નહીં દે, એને ભરમાવી દેશે. સાચો માર્ગથી એમને ભટકાવી દેશે, બીજી રીતે કહીએ તો આજે બે ચોપાઈ બહુ મહત્વની ચોપાઈ છે. રસૂલ સાહેબે તો ત્યાં લખ્યું, પણ એની અસર આપણને શું થાય છે? આ ચોપાઈ અત્યારે આપણી પર લેવી હોય તો કેવી રીતે લેવાય પ્રેઝન્ટની અંદર? અને તો બીજી ચોપાઈમાં તો ચોખ્ખું લખી નાખ્યું રસૂલ સાહેબે કે ગુમરાહ કરસી दुनी को, ऐसे बुजुर्ग होसी आखिर में, ऐसे बुजुर्ग होसी आखिर में. એટલે ધનીજીએ કહ્યું કે સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. સદગુરુ સોહી કીજીએ. અને એ સદગુરુ તો ધની આપણે બતાવી દીધું છે. કોણ છે આપણા સદગુરુ? સદગુરુ મેરે શ્યામજી. અને એ આપણને તારતમ આપી રહ્યા છે, બેસી ગયા છે. અરે આપણા દિલમાં બિરાજમાન છે, પછી આપણે શા માટે બહાર ભટકીએ છીએ? એનો મતલબ કે આપણને વિશ્વાસ નથી, કે આપણા દિલમાં છે એનો વિશ્વાસ નથી. છોડો આની પર ઘણું બધું આખો દિવસ કહે કરીએ તો પણ ઓછું છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. જાહેર लिखा मुस्ताक में, मैं डारो पिछले इमामों से, मैं डरो, सॉरी माफ कर दो, मैं डरो पिछले इमामों से, गुमराह करसी दुनी को, ऐसे बुजुर्ग होसी आखिर में, ऐसे बुजुर्ग होसी आखिर में. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की जय. सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी.